શું તમારું બાળક જિદ્દી બની ગયું છે? જય શ્રી કૃષ્ણ. જો તમારું બાળક જિદ્દી બની ગયું છે, ગુસ્સામાં ગમે તેમ વસ્તુઓ ફેંકી દે છે અથવા એકદમ જ રેસ્ટલેસ રહે છે, તો શું તમે વિચાર્યું છે કે આ ગ્રહોની ઉર્જાની અસર પણ હોઈ શકે છે? જ્યારે મંગળ બાળકની જન્મકુંડલીમાં નીચનો હોય અથવા ઓવર એક્ટિવ હોય તો દરેક કામ બાળક જીદ દ્વારા જ કરે છે, અને ચંદ્ર પણ નબળો હોય તો બાળક ઇમોશનલી ડિસ્ટર્બ થયા કરે છે. રાહુનો દોષ બાળકના અટેન્શનને લૂઝ કરે છે અને ડિસ્ટ્રેક્શન આપે છે, અને અંતે બાળક ફોનમાં કે પછી રમકડામાં આ એનર્જીને ડિસ્ચાર્જ કરશે. તો આ એનર્જીને બેલેન્સ કરવા માટે શું ઉપાય કરવા? એક તો શિવ મંદિરે જઈને શિવલિંગ ઉપર દૂધ ચડાવો, ત્યાં ગર્ભગૃહમાં બેસીને જ ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરો. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, તેમજ હનુમાનજીના મંદિરે જઈને મંગળનો મંત્ર ઓમ ભૌમ ભૌમાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. મંદિરે માતા અને બાળક બંનેએ સાથે જવું જોઈએ, અને જો બાળક ન આવે તો માતા પણ પોતાના બાળક માટે સંકલ્પ લઈને આ કાર્ય કરી શકે છે. આ રીલ બધા જ પેરેન્ટ્સ સાથે શેર કરો, જેનાથી બાળક સાથેનું ડીલિંગ વધુ સારું બની શકે છે. જય શ્રી કૃષ્ણ.